હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ઝટપટ બની જાય પણ ટેસ્ટમાં જલસો પડી જાય એવી ચીઝ પનીર પોકેટની રેસીપી લઈને આવી છું. તો ચલો ફ્રેન્ડ્સ, આજની મજેદાર રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે ડો પ્રિપેર કરવાનો છે. એના માટે આપણે ઘરની કોઈ બી વાડકીનું મેઝર લઈ અને એ વાડકી ઘઉંનો લોટ લેવાનો છે. અત્યારે આપણે ઘરે બનાવીએ છીએ એટલે ઘઉંનો લોટનો જ યુઝ કરીશું. તમે મેદો બી લઈ શકો છો. મેં 1.5 બાઉલ અત્યારે લોટ લીધો છે. એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. આપણે ઘઉંનો લોટ લીધો છે એટલે એને પરફેક્ટ ક્રિસ્પી કરવા માટે 4 ચમચી જેટલું તેલ લેવાનું છે. હવે તેલ અને લોટને બરાબર આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. આપણે ઘઉંનો લોટ છે એટલે એને લોંગ ટાઈમ સુધી ફરસી રાખવા માટે આપણે તેલનું પ્રમાણ આગળ પડતું રાખવાનું છે. જો તમે મેદો લેતા હોય તો તમે તેલનું પ્રમાણ આમાં ઓછું કરી શકો છો. હવે આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું પાણી એડ કરી અને સરસ એવો એનો સોફ્ટ ડો રેડી કરી લેવાનો છે. ફ્રેન્ડ્સ, આ રીતનો સોફ્ટ ડો રેડી થઈ જાય એટલે આપણે એને 10 મિનિટ રેસ્ટ આપીશું. અને ત્યાં સુધી સ્ટફિંગ બનાવવા માટે આપણે 2 ચમચી તેલમાં જીરું એડ કરીશું. અડધી ચમચી જેટલો તજ લવિંગનો પાવડર એડ કરવાનો છે. 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. હવે આદુ મરચાંની પેસ્ટ સરસ કચાશ દૂર થઈ જાય અને એની અરોમા આવતી થઈ જાય, એને થોડો બ્રાઉન શેડ આવી જાય આપણે પેસ્ટનો, ત્યાં સુધી એને સાંતળવાની છે. ત્યારબાદ 100 ગ્રામ જેટલા પનીરને મેં આ રીતે ગ્રેટ કરી લીધેલું છે એ એમાં એડ કરી દઈશું. તમે પનીરને આ રીતે ક્રમ્બ કરીને બી એડ કરી શકો છો, કારણ કે એ ઇક્વલી ક્રમ્બ જ થઈ જવાનું છે ગ્રેટ કરેલું બી, એટલે તમે એને ક્રમ્બ બી કરી શકો છો. હવે બધી વસ્તુને 1 થી 2 મિનિટ ગુડ સ્ટર આપી દઈશું. અને આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે પનીર સરસ એવું સોફ્ટ થઈ ગયું છે. એટલે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી લેવાનું છે. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 2 થી 3 ચમચી જેટલું છીણેલું નાળિયેર એડ કરવાનું છે. 5 ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી લેવાનો છે. હવે આ બધા મસાલાને ફરી પનીર સાથે 1 થી 2 મિનિટ કૂક કરી લઈશું કે જેથી ખાંડ આપણી સરસ ઓગળી જાય. આ સ્ટેજ પર આપણી ખાંડ સરસ એવી ઓગળવી જાય ત્યારબાદ જ આપણે એમાં ફ્લેમ ઓફ કરી દઈશું અને એમાં થોડા ધાણા સમારીને એડ કરી લઈશું. અને ત્યારબાદ 1 ક્યુબ ચીઝની પ્રોસેસ ચીઝ ગ્રેટ કરીને લઈ લેવાનું છે. હવે આપણે ફ્લેમ ઓન નથી કરવાની, ફ્લેમ ઓફમાં જ્યાં સુધી વાસણ ગરમ છે એમાં જે પ્રોપર કૂક થઈ જશે એટલે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ યુનિક સ્ટફિંગ. તો આપણું ચીઝ પનીર પોકેટનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને છે બી એકદમ ઝટપટ કે જે ઘરની સામગ્રીથી જ બની જશે. હવે આ સ્ટફિંગને આપણે પ્લેટમાં લઈને ઠંડુ થવા દઈશું. એને 5 થી 7 મિનિટ ઠંડુ થતાં લાગશે અને આપણા ડોને બી રેસ્ટ અપાઈ ગયો છે. તો એમાંથી થોડો નાનો પાર્ટ લઈ અને આ રીતનો એક લુવો રેડી કરી લેવાનો છે. હવે આ લુવાને એકદમ પતલી પૂરી વણવાની છે, કારણ કે આપણે આને એકદમ ક્રિસ્પી રેડી કરવાના છે. એટલે જેટલી પતલી પૂરી હશે એટલું જ સરસ ક્રિસ્પી થશે. જો તમે બહુ જાડી પૂરી રાખશો તો તમારે આ પોકેટ જ્યારે તળશો ત્યારે ક્રિસ્પી રહેશે પણ થોડી વાર રહીને એ સોફ્ટ થઈ જશે. તો આ રીતે એકદમ પતલી પૂરી વણી લઈશું. આ રીતે પૂરીમાં આપણું જે પનીરવાળું સ્ટફિંગ છે એ અંદર ફિલ કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, આમાં તમે જે શેપ ચાહો એ શેપ આપી શકો છો. અત્યારે હું પોકેટ એટલે કે પોટલી ટાઈપનો શેપ આપી રહી છું, એટલે મેં એને હાફ ફોલ્ડ કરી અને એની પ્રોપર બોર્ડર સીલ કરી દઈશ કે જેથી તેલમાં જઈને એ છૂટું ના પડી જાય. એટલે મને જ્યાંથી બી દેખાશે ત્યાંથી હું એને બોર્ડર સીલ કરી દઈશ. અત્યારે હું હાથની મદદથી જ બોર્ડર સીલ કરું છું અને એના જે 2 પોઈન્ટના પાર્ટ છે એને આ રીતે જોઈન્ટ કરી અને એક પોટલી કે પોકેટ શેપનો આપી દઈશ. તમે એને આપણે રેગ્યુલર ટ્રાયેંગલ શેપમાં બી સમોસાનો શેપ આપી શકો છો. હવે મેં અત્યારે આને હાથની મદદની જગ્યાએ ફોર્કથી બી
એને પ્રેસ કરી જોઈન્ટ કરી અને એના પોઈન્ટ જોઈન્ટ કરશું અને પોકેટ શેપ આપી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે કોઈ બી શેપ એનો આપી શકો છો. મેં પોકેટ શેપના દરેક સમોસા રેડી કરી લીધા છે. હવે મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલા તેલમાં આપણે આ દરેક પોકેટને એડ કરી દઈશું. આપણે એકસાથે જેટલા કઢાઈમાં સમાય એટલા પોકેટ એડ કરી દેવાના છે. હવે આપણે આ પોકેટને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખી અને ઉલટ પુલટ કરતાં એને સરસ ડાર્ક બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે. ફ્રેન્ડ્સ, જો તમે મેદો યુઝ કરતા હો તો તમે લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના, તો એ પરફેક્ટ ક્રિસ્પી રહેશે. પણ અત્યારે આપણે ઘઉં યુઝ કર્યો છે એટલે ઘઉંના લોટને થોડો ડાર્ક બ્રાઉન કલર થશે ત્યાં સુધી તળશો તો જે સરસ એવા ક્રિસ્પી થશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે 5 થી 7 મિનિટ બાદ આપણા પોકેટ પરફેક્ટ ક્રિસ્પી અને ડાર્ક બ્રાઉન કલરના તળીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એમાંથી તેલ ડ્રોપ આઉટ કરી અને આ પોકેટને સાઈડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે આ પોકેટને તળ્યા વગર જ તમે રેફ્રિજરેટરમાં વીક સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે બી ગેસ્ટ આવે ત્યારે ડિફ્રોઝ કરી અને એને ફ્રાય કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણે આ ગરમા ગરમ પોકેટને કેચઅપ સાથે સર્વ કરશું અને એમાંથી એક પોકેટને આપણે ચેક કરીએ તો એ પરફેક્ટ ક્રિસ્પી છે અને એને કટ કરીને જોઈએ તો પરફેક્ટ સ્ટફિંગ સાથે આપણું આ ચીઝ પનીર પોકેટ રેડી થયા છે. તો છે ને એકદમ રેસીપી મજેદાર અને એકદમ ઝટપટ બની જાય અને ઘરના સામગ્રીથી જ બની જાય એવી રેસીપી. તો આ રેસીપી તો હિટ છે કે તમારા ઘરે તો ડેફિનેટલી ટ્રાય કરવા જેવી જ છે. તો ટ્રાય કરો અને કેવી બની મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.